હેલો કિસાન ભાઈઓ, કેમ છો? બધા મજામાં ને? આપણે આવી ગયા છીએ ફરીથી એક નવો વ્લોગ લઈને. અને આજે છે તારીખ 25/8/2026ના રોજ સવારે 7 વાગે અને 26 મિનિટ ઉપર આપણે વ્લોગ બનાવી રહ્યા છીએ. એટલે મોર્નિંગનો ટાઈમ છે અને હર કોઈ ખેડૂત આ ટાઈમે પોતાના ખેતરમાં ક્યાંક ને ક્યાંક કશુંક ના કશુંક મજૂરી કરતો હોય છે. અને અમે પણ આજે ખેતરમાં આટો મારવા, મતલબ વાડીને કૂરે મોરે આપણે એમ ફેરો કહીએ, અમારા ઉત્તર ગુજરાતનો ફેરો હાલવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો, આ છે આપણે બેક કેમેરો કરીને હું બતાવી દઉં. આ છે આપણે મોરિંગાનું ફાર્મ. તમે જોઈ શકો છો, આ પૂરું મોરિંગાનું ફાર્મ છે. અને એની બાજુમાં એક્ઝેક્ટ આપણે બાજરીનું ફાર્મ છે. બાજરી વાવેલી છે. અને એનાથી નીચે આપણે ઝૂમ કરીને હું તમને બતાવી દઉં. જો આંબા વાવેલા છે. આંબાથી નીચે પ્લોટમાં આપણે બાજરી વાવેલી છે. અને બાજુના પ્લોટમાં આપણે મૂંગફળી પણ વાવેલી છે. તમે જોઈ શકો છો. અને આનાથી બાજુમાં આપણે સરગવાનું પ્લોટિંગ છે. આ છે. અને આજે આપણે વાત કરીએ, આપણે જે વાડો છે, કાંટાળી વાડો છે, એની વાત કરીએ. આપણે આ ફરતી આખી ખેતરને કોરે મોરે શેઢો કહેવાય. શેઢો છે, એમાં આપણે કાંટાળી વાડ કરેલી છે. આપણે શેઢા તો કાઢી નાખ્યા છે. તમે જોઈ શકો છો, અહીંયા ખડ એટલું બધું હતું કે અઢળક ખડ હતું. આ જુઓ ને, એવું ખડ હતું. અને આપણે આ બાજુનું ખડ કાપી નાખ્યું છે. અને જે જંગલી તાતાઓ છે, વેલો છે, એ બધી જુઓ તારની લપેટાઈ ગઈ છે. અને સાફ કરવી બહુ જરૂરી છે. નહીં તો શું થાય કે આપણે સાફ નહીં કરીએ તો આમાં આપણા વાયરોને જંગ લાગી જાય અને કાટ આવી જાય અને આપણા વાયરો ખરાબ થઈ શકે છે. અને તમે આ જે વેલો છે એને ઓળખતા હો તો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમને હું નજીકથી બતાવી દઉં. આ છે. અને આપણે ખરેખર સાફ કરવી જોઈએ. કેમ કે આપણે જેટલો શેઢો સારો હોય એટલું વ્યવસ્થિત આપણે આટો પણ સારો, ફેરો પણ સારો લાગી જાય. અને બાજરીની અંદર પણ નુકસાની ઓછી આવે. કેમ કે આ જુઓ તમે, શેઢાની બાજરી જુઓ, એમાં પીળાશ પડતો છે, હાઈટ નહીં લઈ શકતું, ઘણા બધું વહેલું હોય છે. અને તમે વચ્ચેની બાજુ જુઓ, એકદમ પરફેક્ટ ઊભી છે. કેમ કે એને કંઈ ઓળાવો પડતો નથી, એકદમ ક્લીન છે. અને આપણે જો આપણા ખેતરમાં એક વસ્તુ તમને બતાવું, આ જો શું છે, આંકડો પણ આપણા ખેતરમાં ઊભો છે. એવું નથી કે નથી અમારા ખેતરમાં, આંકડા પણ અમારા ખેતરમાં છે. અને મોર્નિંગનું વ્યૂ એટલે એકદમ ઝકાસ. તમે જોઈ શકો છો, આ જો સૂરજ દાદા આ બાજુ ઉગે છે. અને ઉગતો સૂરજ એ મોજ બધી વાડીઓમાં મળે, બીજે ક્યાંય ન મળે. આવી જે સવારનો માહોલ છે એ વાડી સિવાય ક્યાંય નહીં આવે. અને જે મારા કિસાન ભાઈઓ છે એ તો બધા મોજ લેતા રહે છે. અને આપણે જે પક્ષીઓ, એના પણ અવાજો આવતા હશે અંદર. મોર, પક્ષી એ બધા આપણે વાડીએ છીએ અને એના પણ આપણને અવાજ આવતા હોય છે. અને ઘણા બધા પક્ષીઓના અવાજ આવતા હોય છે. અને આજે આપણે બતાવવા લાયક કંઈ હતું નહોતું, પણ સવારમાં કીધું ચલો આજે એક બ્લોગ બનાવી દઈએ અને આપણે બતાવી દઈએ. આ જો એનો તમે જે તાતાની વાત કરીએ ને, આ જો એટલું મોટું ઝાડ છે. આ છે ખીજડી કહીએ, ખીજડી. હા, એ ઝાડ છે ને, એના ઉપર જુઓ તમે, નીચેથી વેટાઈ ગયું છે અને ઠેઠ ઉપર છે કે ઠેઠ લાંબે ઠેઠ ઉપર સુધી એના વેલ વિટાઈને જતી રહી છે. મતલબ ઉપર ઠેઠ છેડા સુધી એટલો બધો વેલો પ્રકોપ છે. અને તમે જોઈ શકો છો. ને આજે કંઈ વધારે બ્લોગમાં બતાવવા જેવું હોતું નહોતું. અને જે હતું એ તમને મેં બતાવી દીધું છે. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક,
લાઈક, કમેન્ટ અને શેર તમારા મિત્રોને જરૂરથી કરજો. અને વધારે વધારે શેર કરો તો ખેડૂત ભાઈઓ આપણા એવા અવનવા વિડીયો જોતા રહે. અને હજુ પણ ઘણા બધા વિડીયો આવવાના છે. આ તો જે શરૂઆત છે, એનાથી સારા સારા વિડીયો આવવાના છે. એમાં આપણે ઘણી બધી ખેતી વિશે માહિતીઓ આપશું. અને જે એવી માહિતીઓ આપશું આપણે ખેડૂતને મદદરૂપ બને તેવી. અને આપણા વિડીયો આગળ પણ જે આવેલા છે એ જરૂરથી જોજો. અને કિસાન ભાઈઓને જરૂર શેર કરજો. અને હું બસ ખેતી વિશે જ વિડીયો બનાવું છું આ ચેનલ ઉપર. અને મારા વિડીયોને સપોર્ટ કરજો. તમારો ભાઈ ખેડૂત જ છું. અને અમે જો આ પાછળ અમારું પ્લોટિંગ દેખાય છે, આમાં આપણે મોરિંગા મતલબ સરગવાની ખેતી કરેલી છે. જે ભાઈને સરગવાની ખેતી કરવી હોય તો મારો કોન્ટેક્ટ જરૂરથી કરો. અને વિડીયો દેખવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય જવાન, જય કિસાન.